નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે જેમ આપણી આસપાસની દરેક વસ્તુ અણુઓથી બનેલી છે, શું ગણિત પણ આવા કોઈ પાયાના ઘટકોથી બન્યું હશે? બસ આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. આપણે સંખ્યાઓના એ મૂળભૂત કણોને શોધીશું. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, જેવી રીતે આખું બ્રહ્માંડ નાના નાના કણોથી બનેલું છે, ગણિતનું પણ એવું જ છે. એના પણ પોતાના પાયાના ઘટકો છે. આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ. એક બાજુ છે ગણિતના અણુઓ. આ એવા મૂળભૂત કણ છે જેને તમે ગમે તેટલી કોશિશ કરો, એને વધુ તોડી નહીં શકો. અને બીજી બાજુ છે ગણિતના અણુસમૂહો, જે આ નાના નાના અણુઓ ભેગા મળીને બને છે. તો સવાલ એ છે કે આ પાયાના ઘટકો છે શું? મુખ્યત્વે એના બે પ્રકાર છે: અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ. ચાલો આ બંને શું છે અને એમાં શું તફાવત છે એને બરાબર સમજીએ. ઓકે, તો અહીંયા આ તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ, એની ખાસિયત એ છે કે એના ફક્ત અને ફક્ત બે જ અવયવ હોય. એક તો એક અને બીજો એ સંખ્યા પોતે. અવયવ એટલે શું? સિમ્પલ, એવી સંખ્યા જેનાથી ભાગાકાર કરો તો જવાબમાં કોઈ શેષ ન વધે. જેમ કે 7 છે, 7ને તમે ખાલી 1 અને 7થી જ પૂરો ભાગી શકો. જ્યારે બીજી બાજુ વિભાજ્ય સંખ્યાઓ છે જેના 2 કરતાં વધારે અવયવ હોય. દાખલા તરીકે 6, જેને 1, 2, 3 અને 6 આ બધાથી ભાગી શકાય છે. પણ એક મિનિટ, સંખ્યા એકનું શું? એ ક્યાં ગઈ? આ એક બહુ જ ખાસ કિસ્સો છે. એ ના તો અવિભાજ્ય છે કે ના તો વિભાજ્ય. હવે સવાલ થાય કે આવું કેમ? કારણ એકદમ સીધું છે. એનો ફક્ત એક જ અવયવ છે, એ પોતે. અને નિયમ શું છે? અવિભાજ્ય બનવા માટે બરાબર 2 અવયવ જોઈએ અને વિભાજ્ય માટે 2થી વધારે. એટલે જ એકને આપણે ગણિતનો પાયાનો અણુ નથી ગણતા, પણ એ એકદમ ખાસ છે. અને અહીં જુઓ, આ છે 1 થી 100 વચ્ચેના આપણા 25 સોનેરી અણુઓ. આ એ જ અવિભાજ્ય સંખ્યાઓ છે, ગણિતના અસલી બિલ્ડિંગ બ્લોક્સ. આ બધી સંખ્યાઓની ખાસિયત એ છે કે એમના પોતાના સિવાય બીજો કોઈ અવિભાજ્ય અવયવ છે જ નહીં. ઓકે, તો આપણે ગણિતના અણુઓને તો ઓળખી લીધા, પણ હવે સવાલ એ છે કે આપણે કોઈપણ મોટી સંખ્યાની બ્લૂપ્રિન્ટ કેવી રીતે શોધી શકીએ? એને એના મૂળભૂત કણોમાં કેવી રીતે તોડી શકીએ? બસ આ જ પ્રોસેસને કહેવાય છે અવિભાજ્ય અવયવીકરણ અથવા તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. આ અવિભાજ્ય અવયવીકરણ છે ને, એ કોઈપણ વિભાજ્ય સંખ્યાનું જાણે કે ગાણિતિક ડીએનએ શોધવા જેવું છે. વિચારો, કોઈપણ મોટી, જટિલ દેખાતી સંખ્યાને એના મૂળભૂત અવિભાજ્ય કણોમાં તોડવાની આ એક પદ્ધતિ છે. આની પાછળનો સિદ્ધાંત એકદમ સરળ છે. દુનિયાની દરેક વિભાજ્ય સંખ્યા અંતે તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જ છે, અને આ પ્રક્રિયા એ સંખ્યાનું અસલી ડીએનએ ખોલીને આપણી સામે મૂકી દે છે. ચાલો, હવે થિયરી બહુ થઈ. આ પ્રોસેસ ખરેખર કામ કેવી રીતે કરે છે એ જોઈએ, અમુક ઉદાહરણો સાથે. અને આ માટે આપણે એક મસ્ત ટૂલનો ઉપયોગ કરીશું, જેને કહેવાય છે અવયવ વૃક્ષ, એટલે કે ફેક્ટર ટ્રી. ઓકે, પહેલું ઉદાહરણ લઈએ 36. હવે 36ને કેવી રીતે તોડી શકાય? આપણે 2 ગુણ્યા 18 કરી શકીએ, બરાબર? હવે જુઓ, 2 તો અવિભાજ્ય છે, એટલે એ ડાળી ત્યાં જ પૂરી થઈ ગઈ. હવે પકડો 18ને. 18ને આપણે 2 અને 9માં તોડી શકીએ. ફરીથી 2 અવિભાજ્ય છે, તો એ પણ ત્યાં અટકી ગયું. હવે વધ્યો 9. 9 એટલે 3 ગુણ્યા 3, અને 3 તો બંને અવિભાજ્ય છે. બસ કામ પૂરું. છેલ્લે આપણી પાસે જે પાંદડા બચ્યા એ બધા અવિભાજ્ય છે. 2, 2, 3 અને 3. આ જ છે 36ના અવિભાજ્ય અવયવો. હવે લઈએ 72. 72ને આપણે 2 અને 36માં તોડી શકીએ. અને મજાની વાત એ છે કે 36ના અવયવો તો આપણે હમણાં જ શોધ્યા, યાદ છે? 2, 2, 3 અને 3. તો 72ના કુલ અવયવો શું થયા? એક તો આ 2 અને એની સાથે 36ના બધા અવયવો, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જોયું કેટલું સહેલું છે? આ જ રીતે આ પ્રોસેસ દરેક વિભાજ્ય સંખ્યા માટે કામ કરે છે. અને ચાલો છેલ્લું ઉદાહરણ જોઈએ, 100. આને તોડવું તો એકદમ સહેલું છે, 10 ગુણ્યા 10. અને દરેક 10ને આપણે 2 અને 5માં તોડી શકીએ છીએ. એટલે આપણને શું મળ્યું? 2, 5, 2 અને 5. અહીં એક મસ્ત પેટર્ન જોવા જેવી છે. 100 જેવી જે વર્ગ સંખ્યાઓ હોય ને, એના અવયવો હંમેશા આવી સુંદર અને બેલેન્સ્ડ જોડીમાં જ મળે છે. તો આ આખી વાતનો સાર શું છે?
બસ આ 3 સોનેરી નિયમો યાદ રાખી લો. પહેલું, અવિભાજ્ય સંખ્યા, જેના ફક્ત 2 જ પાર્ટનર છે, 1 અને એ પોતે. આ છે ગણિતના અસલી અણુમો. બીજું, વિભાજ્ય સંખ્યા, જેને 2 કરતાં વધારે પાર્ટનર છે. આ એ અણુઓથી બનેલા અણુસમૂહો છે. અને ત્રીજું, અવયવીકરણ, જે કોઈપણ અણુસમૂહને તોડીને એના મૂળ અણુઓ બતાવવાની પ્રોસેસ છે. ચાલો હવે જ્યારે આ બધા ફંડામેન્ટલ્સ ક્લિયર થઈ ગયા છે તો જે શીખ્યા છીએ એને થોડું પ્રેક્ટિસમાં મૂકીએ. શું કહો છો? યાદ રાખજો, દરેક સંખ્યાનો પોતાનો એક યુનિક કોડ હોય છે. અને હવે એ કોડને કેવી રીતે તોડવો એના ટૂલ્સ આપણી પાસે છે. અહીં આપેલા પ્રશ્નો પર એક નજર ફેરવી શકાય છે. પણ એનાથી પણ આગળ વિચારો, બીજી કઈ કઈ સંખ્યાઓ છે જેને એના મૂળભૂત અણુઓમાં તોડી શકાય? સંખ્યાઓનું આખું બ્રહ્માંડ આપણી રાહ જોઈ રહ્યું છે.